તમે ગલોડિયા કેટલા છે ને પણ મસ્ત નાના નાના અત્યારે ઊન ભારત છે ને 2 અત્યારે આવ્યા છે આ ગલોડિયાને દૂધ પાવા ટોટી આપણી 5 છે તો આને દૂધ અત્યારે આપણે પાઈ દઈએ હાલો તમને બતાવ્યું પણ છે ને આમ જોવો કેવા મસ્ત ગલોડિયા છે આ નાના નાના 3-4 દિવસની માં વી છે મરી ગઈ છે કોને ખબર એ આપણે ખબર નથી મરી હા તો હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં જ થઈશો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે જવાનું છે આપણે તાત્કાલિક મહાદેવ કેમ કે આજ બેનને આપણે રજા જ પડી ગઈ છે ને આજે ભણવા ગઈ હતી 4:30 રજા પડે 4:30 અત્યારે જો થઈ અત્યારે નવું અત્યારે મેમ્બર છે આપણે મારી બેન છે એનું નામ છે જાગૃતિ તો જવું છે ને બેન આજે આપણે તાત્કાલિક જય માતાજી જય માં મોગલ બધાને કેમ છો બધા મજામાં જ છીએ તો આજ મારી 4 વાગે રજા પડી ગઈ અને હું 4:30 ઘરે પૂગી ગઈ તો ભાઈ લઈ જાય છે મને તાત્કાલિક મહાદેવ પગે લાગવા મિત્રો આજે આપણે તાત્કાલિક મહાદેવ આવીને હાલો તમને નાળ બતાવી ના કેવું દર્શન કરાવું મહાદેવના ને આપણે એની તાત્કાલિક મહાદેવ મિનિમમ 3 થી 4 કિલોમીટર જવું આપણે થતું છે આપણે તો હાલો ના જઈને પણ બતાવું આપણે અત્યારે તાત્કાલિક મહાદેવ આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે જો તમે આ રીતનો કંઈક અત્યારે નજારો અત્યારે છે આ રીતનો અત્યારે આપણે અહીં છે કંઈક ને મિનિમમ આપણે પહોંચતા કેટલા 10 થી 15 મિનિટ આપણે થતી છે અને એટલા આપણે કિલોમીટર આપણે બેન થતું 1.5 કિલોમીટર થતું છે કાં 1.5 કિલોમીટર થતું છે ને અત્યારે ગાડીને આપણે અત્યારે અંદર અત્યારે મેક દીધી છે અહીંયા ને આપણે તાત્કાલિક મહાદેવ છે બગીચો છે કાળભૈરવ દાદાનું મંદિર છે આ કાળભૈરવ દાદાનું આ મંદિર છે આ તમે જો મહાદેવની શિવલિંગ કહેવાય છે અને શું તમે કહેવાય જરાક કોમેન્ટ કરી દેજો કેમ છે જો આ રીતની આપણે કંઈક મૂર્તિ છે મહાદેવની અહીંયા ઓલું છે આ સોપાલો છે મસ્ત આ રીતની છે આપણે અને અહીંયા જો તમને દેખાય ને ગાઉન એવું આ ગાઉન છે ના પહેલાં ઓલું હતું હિસકા હતા આ અત્યારે વડલો નાના છોકરાને માટે લહાર પટ્ટી ખાવાનું છે અત્યારે આપણે કૂતરો છે એની તો કૂતરાની તો આપણે બહુ આપણે બીક લાગે પણ કાંઈ વાંધો નહીં અત્યારે જો આ ગૌશાળા જેવું આપણે થઈ ગયો તાત્કાલિક મહાદેવ પહેલાં આ ગાઉન એવું બાંધેલી છે ને ના પહેલાં એટલામાં છે ને આ હિસકા લગભગ હતા છોકરાઓને મને સાંભળે ત્યાંથી 1.5-2 વર્ષમાં આવડું થઈ ગયું છે કાબે હા મિત્રો તો પહેલા અહીંયા હિંચકા ને એવું હતું પણ હવે ગૌશાળા બનાવી નાખી છે અહીંયા હા તો અત્યારે જો આ ગૌશાળા છે આ રીતનું કંઈક આપણે આ બાજુ બધી પેલી વાડી છે મસ્ત આમ સીન છે તમે આમ સવારે આવ્યા ને તો બહુ મસ્ત આમ લાગે અહીંયા તમે માઇન્ડ તમારું ફ્રેશ આપણે થઈ જાય અહીંયા તમે આવ્યા તો આ રીતનું કંઈક આપણે છે અને અહીંયા જો આપણે આ રીતનું આમ છે અત્યારે આપણે બ્લોગ અત્યારે શૂટ કર્યું છે તો આ બધા જો આ જો આપણે આમ કોઈ દી આપણે બહાર તો કોઈ દી હું બોલ્યો નથી પણ અત્યારે આપણે આ નવું સ્ટાર્ટ કર્યું છે થોડુંક કંઈ બોલવામાં બોલું થતું છે તો વાંધો નહીં ધીમે ધીમે આપણે શીખી જવું તો આ રીતનું આપણે કાંઈ કાંઈ છે ને હાલો તમને દર્શન કરીને તમને બતાવી લઈએ કેવી રીતના દર્શન કેવી રીતનું છે મંદિર જો આ રીતનું કંઈક આપણે બગીચો અહીંયા છે આ રીતનું આપણે આમ છે જો અને અહીંયા નાળું છે રોડ ટચ જ છે હાવ આ સીધા આ રીતે આ બધો બગીચો છે વાંધો ના લો તો મિત્રો આપણે તમને અંદર આડે બ્લોગમાં રહેજો આ મંદિર તમને બતાવી દર્શન કરાવું મહાદેવ મિત્રો હાલો તમને દર્શન કરાવીને આવડું આ રીતનું આપણે કંઈક અત્યારે મંદિર આપણે છે આપણે બેન જાય છે દર્શન કરવા તમને બતાવવા કેવી રીતનું છે હા હનુમાન દાદાની ડેરી છે બતાવું તમને કેમ છે આ રીતનું જોવો તમે આ રીતનું અત્યારે કંઈક આપણે મંદિર છે ને અત્યારે આપણે જળ ચડાવે છે આ રીતના કંઈક મંદિર છે તો મિત્રો અત્યારે ભાઈ મહાદેવને જળ ચડાવી રહ્યા છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને આપણે જળ ચડાવી દીધું છે તો હાલો તમને બતાવવા આ મંદિરની અંદર આ કંઈક મૂર્તિ છે જો આ આપણી આ મૂર્તિ છે આખી છે જય આ રીતનું આપણે મંદિરનું કંઈક પાછળનું ઓલું છે મિત્રો તમને છે ને બધું તમને બતાવી દઈએ આપણે કઈ રીતનું આવે છે જો આ રીતનું આપણે મંદિર છે આ રીતનું આપણે પાછળનું બેકગ્રાઉન્ડ છે આમ આ જોઈ શકો બધી બાજુ બગીચો છે બધું અહીંયા આપણે તેને ઓલા દી હોય ટાંગ ચડાવવાનું હોય ને મહાશિવરાત્રી દિવસે મેળો પણ હોય અહીંયા મંદિર તો છે પણ સાથોસાથ બગીચા જેવું ફરવા લાયક પણ છે તમે જરૂરથી આવજો અહીંયા વાંગર તાત્કાલિક મહાદેવ મહાશિવરાત્રીનો મેળો હોય ને મિત્રો તે દી બહુ માણસો હોય છે પબ્લિક શિવરાત્રીના દિવસે હોય ને 7મ આઠમમાં પણ હોય કાબેન હા
હાથમ આઈટમમાં એટલો હાથમ આઈટમમાં તે એટલો માણસો હોય પણ બહુ મજા આવે અહીં જોવાની. તો એક ફેરી અહીં આવજો તાત્કાલિક મહાદેવ, બહુ મસ્ત છે બગીચો, આમ ફરવા લાયક સ્થળ છે. તો આ તમે જુઓ આપણે આ રીતનું છે આપણે કાંઈક. આમ મંદિર તો બહુ મોટું નથી મિત્રો, નાનું જ છે પણ આમ મસ્ત છે. આપણે જો ફરવા લાયક સ્થળ છે ને આપણે તમે અહીં આવો તો માઇન્ડ તમારું ફ્રેશ થઈ જાય એવું છે. આ રીતનું છે. તો આપણે કંઈક તો વિડીયોમાં ઠેઠથી બના રહેજો ને આ વિડીયો બહુ મસ્ત થવાનો છે. તો ઠેઠથી તમે વિડીયો જોજો, બહુ મજા આવશે. મહાદેવ આપણે દર્શન અત્યારે કરી લીધા છે ને મંદિર છે આપણે હનુમાન દાદાનું નાનું, તો આપણે હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. જો કંઈક આ રીતનું આપણે મંદિર છે મિત્રો. આપણે હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા છે ને હવે તમને આ ફરવા લાયક સ્થળ છે ને તમને બતાવવું. વિડીયોમાં ઠેઠથી રહેજો, બહુ મજા આવશે. તો આ જો બધે આમ તમે જાઓ ને તમને ઝાડવાની એવું જ છે. તો આમ બધું લીલો છે. આ હેનું ઝાડ છે ને એ જરા કોમેન્ટ કરી દેજો. ઓલું ઉપર છે એ તો લગભગ બીલીપત્રાનું છે. આ હેનું છે ને એ નથી ખબર. તો કેવું છે આમ જોવો તમે, મસ્ત લાગે ને આ મિત્રો. આ જોવો તમે, આ કેવું મસ્ત છે. તો છે ને પણ એક નંબર છે આમ સિનેમેટિક શોટ લેવાય એવું. મિત્રો આ બધું ફરવાલાયક સ્થળ છે. આ જો તમે આસોપાલવ છે, અહીંયા હિંદોળો છે, પાછો નારિયેળી છે. આમ ઘણા વર્ષો પહેલાં મિત્રો હું આવ્યો હતો પણ બહુ મજા આવતી. ને સાતમ આઠમમાં અને શિવરાત્રિના મેળામાં તો છે ને બહુ ગજબનું માણસો અહીંયા આવે. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. ચાલો નીકળીએ. તો કેમ છે બેન, મજા આવી ગઈ ને? હા બહુ મજા આવી ગઈ. હા તો હાલો આપણે જઈએ. અહીંયા તો અત્યારે ઘરે પહોંચી જશે મહાદેવના આપણે દર્શન કરીને. કેમ છો, મજા આવી કે બેન? મજા આવી ગઈ. ના ફરવા લાયક જગ્યાથી તમે પણ જાજો ને આ મંદિર છે ને સાથે સાથે બગીચા જેવું ફરવા લાયક પણ છે. તો તમે જરૂરથી ના જાજો. તો મિત્રો બહુ મસ્ત છે ને. આપણે અહીંયા તો આપણે સરપ્રાઈઝ થઈ ગયું. જો સરપ્રાઈઝ થઈ ગયા. એક ગાડી આપણે અહીંયા પડી ને બીજી અહીંયા. આ અમારા માનો એ જો આડે વાડીએ થાંટો મારીને નેદવા ગયા ને પાસે અત્યારે વી આવ્યા. જો હા જો અહીં મારા પપ્પા શું કરો પપ્પા? બેઠા અમારા માની ચા બનાવે. અમારા પપ્પા બેઠા છે અહીંયા. તો આપણે દર્શન વિચાર કરીને તો સરપ્રાઈઝ થઈ ગઈ. બોલો અત્યારે વાડીએ ગયેલા હતા ને વાડીએથી અત્યારે આવ્યા હતા અહીંયા મારા પપ્પા અત્યારે બે ગયા. ને આ તમે શું કરો? જો મિત્રો અમારા માં અત્યારે જો ચા અત્યારે બનાવે છે. અત્યારે ચા પાણી પીને અત્યારે અગાસી ઉપર આવી ગયા છે ને અગાસી ઉપર આ જો આની કઈક આની મોજ છે. આપણે આ ભારતભાઈ ને આપણે બેના જાગૃતિ બેન આમ તો જોઈએ આને મોજે મોજ અત્યારે. એટલે હું લાઈ કરો હા લે આ જો તમે આ ખુલ્લો પવન નજારો તો એક ફરી તમે જોવો. આપણે આ દેશી વાડીનો નજારો આ જો. હા આપણે ભારતભાઈ ને આપણે બેના જાગૃતિ બેન આને ભાઈ મોજ છે. આપણે અત્યારે ટાટો પોર થાય ને ધાબાની પર ઓવો મજાનો એકદમ બી આવે. આ ભારતભાઈ ને એને હમણાં ભારતભાઈ પણ નવો મોબાઈલ લીધો. કી છે ભારત દેખાડતો? સેમસંગ 5G. હા સેમસંગ નું જો આપણે 5G લેવા છે ભાઈ. શું ને અનિલભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો બધા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દૂધ ભરવા આવી ગયા છીએ રાણાભાઈ ડેરીએ. ને આ રાણાભાઈ ડેરીએ જો આપણે આવી ગયા છે ને કહેતું નહીં કહેતા. હા કહેતું નહીં કહેતા કે મારો વિડીયો લ્યો મારો વિડીયો લ્યો. તો હાલો ભાઈ કે લ્યો તમારો વિડીયો આવી ગયો. બોલો લ્યો ભાઈ. દૂધ ભરવા આવી ગયા છે. કસ્ટમર ને આપણે પાઉચ ભરી લીધા છે. આ જો પાઉચ આપણે મોવા દૂધ લઈને જઈએ છીએ ને કન્ટેનર રીઝી ભાવ ચોખ્ખું દૂધ 65 રૂપિયાના ભાવે ભેંસનું દૂધ આપણે આવી છે. જો અમારે મોવા અમારું પોલિટેશન અમારું દૂધ આખું પોલિટેશન અમારું દૂધ ખાય છે. ને ભાઈને વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે દૂધ ભરીને અત્યારે વાડીએ જતા તો આપણે ગલુડિયાને છે ને એક દૂધ એક પાવાનું છે. તો અત્યારે આપણે દૂધ અને આપણે પાઈ દઈએ. હું ને ભારતભાઈ ભાઈ આવેલા છે એ દૂધ ભરીને સીધા અહીંયા. ને આ ગલુડિયાને છે ને એની માં એ ક્યાં આવી ગઈ ને ખબર નથી કે મરી ગઈ કે 3-4 દીથાની છે ને આવી નથી. તો આ જોવો તમે ગલુડિયા કેટલા છે ને પણ મસ્ત નાના નાના. અત્યારે હું ને ભારત છે ને બે અત્યારે આવ્યા છીએ આ ગલુડિયાને દૂધ પાવા. ટોટી આપણી 5 છે. તો આને દૂધ અત્યારે આપણે પાઈ દઈએ. હાલો તમને બતાવ્યું પણ છે ને આમ જોવો કે મસ્ત ગલુડિયા છે. નાના નાના 3-4 દીથાની માં વી ગઈ છે. મરી ગઈ છે કોને હવે ખબર? એ આપણે ખબર નથી. મરી
તો ફાઇનલી મિત્રો આપણે જમીનને આવી ગયા છીએ આપણા સ્પેશિયલ લોકેશન એટલે કે આપણા ધાબાની ઉપર ને વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મળીશું કાલે તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.